સુરતમાં દાણ ચોરીની ઘડિયાળના વેપારીઓ સામે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। બેંગ્લોર કસ્ટમ વિભાગે સિંગણપોર વિસ્તારમાં 10 લાખથી વધુ સ્થળોએ દરોડા પાડી અંદાજે 1 કરોડ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં વિદેશથી દાણ ચોરી કરી લાવવામાં આવેલી ઘડિયાળોમાં હીરા ફિટ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। સુરતમાં દાણ ચોરીની ઘડિયાળના વેપારીઓ પર કસ્ટમ વિભાગ ત્રાટક્યું છે। બેંગ્લોર કસ્ટમ વિભાગે સિંગણપોર વિસ્તારમાં એક સાથે 10 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન કસ્ટમ વિભાગે 1 કરોડ 9 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિદેશથી દાણ ચોરી કરી લાવવામાં આવેલી ઘડિયાળોમાં હીરા ફિટ કરી તેનું વેચાણ કરવામાં આવતું હતું। કસ્ટમની ટીમે દરોડા દરમિયાન ઘડિયાળ ઉપરાંત મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે। હવે આ દસ્તાવેજોને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ આગળ વધતા દાણ ચોરીનો આંકડો હજી વધવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।